Indian Society of Heating, Refrigerating and Air Conditioner Engineers વડોદરા ચેપ્ટર દ્વારા MS યુનિવર્સિટી ખાતે આવેલ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો માટે વિદ્યાર્થીઓ અને યુવાનોના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સની સ્થાપના વર્ષ 1981માં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત HVACNR વ્યાવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. એશિયરના કુલ 61 ચેપ્ટર છે, જેમાં 6 આંતરરાષ્ટ્રીય ચેપ્ટરનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ચૂંટાયેલ અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સોસાયટીના સભ્યો છે. સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ વડોદરાના MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્દેશ્ય નેટવર્કિંગ, યુવાઓ પોતાની પર્સનલ બ્રાન્ડને કેવી રીતે વિકસાવી શકે અને ટેકનોલોજીને લગતી AI વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે, જય પટેલ દ્વારા ટેકનોલોજી અને AI વિશેની તથા અન્ય લેક્ચર્સ દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. As well. India is an engineering powerhouse today, and HVAC is, I think, one of those industries wherein innovation is, I think, the need of the hour as well. You know, we as an industry, we like it or not, we are the one of the largest contributors to CFCs and global warming. However, what we are seeing also is how the industry is that okay, some techie thing is out there which has placed something, it is going to do something crazy or it is actually doing something crazy. We'll venture into that. I would first of all just introduce myself. I wrote one speech, याद नहीं करेगी क्योंकि AI से लिखवाई क्योंकि यार स्टोरी तो बताना पड़ेगा क्योंकि whatever things we said, everything said and done, we all are engineers, right? How many mechanical engineers out there? Whoa, nice. So AI is something. Hi, અમે ઈશરે વડોદરા ચેપ્ટર, ઈશરે ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ, જેનો મેઇન ઇન્ટેન્સ છે ટેકનોલોજી અને નોલેજ શેર કરવાનો, જેના ટોટલ 55 ચેપ્ટર્સ છે ઇન્ડિયામાં, એમાં વડોદરા એક છે. વડોદરાની અંદર અમારા ટોટલ 380 મેમ્બર્સ છે કે જે પ્રોફેશનલ મેન્યુફેક્ચરર, ટ્રેડર અને આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર્સ છે. ઈશરે વડોદરા ચેપ્ટર, આની સાથે ઈશરેનો જે મોટો છે કે નોલેજ શેર કરવાનો, એમાં ઈશરેના ઘણા સ્ટુડન્ટ ચેપ્ટર્સ છે. અમે આજે ઈશરે વડોદરા ચેપ્ટરે 19 તારીખે યુથ સ્કિલ વીકના અંડરમાં એક પ્રોગ્રામ અમે ડિઝાઇન કરેલો છે કે જેમાં યુથ અને સ્ટુડન્ટ, આજના સ્ટુડન્ટ આવતીકાલના માટે અમારું ફ્યુચર છે, સોસાયટીનું ફ્યુચર છે. તો એના માટે અમે એક પ્રોગ્રામ જે પ્લાન કર્યો છે, જેની અંદર AI, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, નેટવર્કિંગ અને પર્સનલ બ્રાન્ડિંગ ઉપર અમે ફોકસ કરીને આ પ્રોગ્રામ અમે આજે ડિઝાઇન કર્યો છે, જે MS યુનિવર્સિટી સીસી મહેતા ઓડિટોરિયમમાં છે. ફૂલ ડે પ્રોગ્રામ છે, મોર્નિંગ ટિલ 2:30 PM સુધીનો આ પ્રોગ્રામ છે, જેમાં 3 અલગ અલગ સ્પીકર છે. એક સ્પીકર અમારા દિલ્હીથી છે, એક બોમ્બેથી છે. એવી રીતે અમારા 3 સ્પીકર આજના પ્રોગ્રામમાં છે. મારું નામ ઉત્સવ શાહ છે. હું પ્રેસિડેન્ટ ઇલેક્ટ ઈશરે વડોદરા ચેપ્ટર છું અને સિન્સ 15 યર્સથી હું આ ફિલ્ડમાં જોડાવેલો છું. Good morning everybody. Today at ISHRE we are catering to the youth of the today's India's generation. So for this we have brought a today's event, that is a youth event, Tech Fusion. We have got it over here in Baroda in our own CC Mehta Auditorium, MS University, where we are catering to the youth to know about our fraternity, that is HVACNR, where we treat the air, food and water. So that is the basic essential of life. So that is why we are creating this program today, to get the awareness into the youth what HVAC in our industry is, and to bring them to this industries, because this industries is growing at around 16% CAGR, which is the highest industries growing in today's date, because even the IT is not growing, IT is growing 15%.
So know about the HVSNR. We are organizing this today's event in ISHRE Vadodara chapter in the banner of ISHRE, the Tech Fusion. So I welcome today's youth to have this glimpse of this program and see what all HVSNR is for you. Thank you.